નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમરેલી માર્કેટિંગ યાર્ડની ચેનલમાં। તો આજે આપણે જોવાના છીએ પરેશ ગોસ્વામીની મોટી આગાહી। તો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આમ જોવા જઈએ તો આપણે રેગ્યુલર અત્યારે વિડીયો નથી મૂકી શકતા। મેં આપને લગભગ પરમ દિવસના વિડીયોમાં જણાવ્યું હતું એમ કે હું મારા અંગત કામથી બહાર છે એટલે આપણે રેગ્યુલર વિડીયો નથી મૂકી શકતા। પણ આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ વરસાદ વિશેની માહિતી આપી હતી। છેલ્લા ઘણા દિવસથી હું આપને જણાવતો હતો કે 21 તારીખથી ચોમાસું સક્રિય થશે, એ મુજબ ચોમાસું સક્રિય થયું અને એમાં પણ 23, 24 અને 25 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો અને ખાસ કરીને કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે। અને એમાં પણ જે 26 અને 27 જૂન આ બે દિવસ એવા હતા એમાં અનેક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઘટ્યું પણ છે, તો અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પણ નોંધાયા છે। એટલે ઘણી જગ્યાએ 26 અને 27 તારીખે પણ નોર્મલ કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે અને આવતીકાલથી 28 તારીખ છે એટલે 28 તારીખથી જે અમે ઘણા સમયથી જણાવતા હતા એમ 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીનું જે સેશન છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનું સેશન ગણી શકાય। આમ જોવા જઈએ તો રાજ્યના અનેક તાલુકાઓનો વારો છે એ અત્યાર સુધીના રાઉન્ડની અંદર આવી ગયો છે, વાવણી લાયક વરસાદ થઈ ગયા છે। પણ હજુ પણ ઘણા બધા વિસ્તારો બાકી છે, ઘણા બધા તાલુકાઓ બાકી છે, અમુક ગ્રામ્ય વિસ્તારો છે એ બાકી રહી ગયા હશે। આમાં ઘણી જગ્યાએ એવું પણ બન્યું હશે કે એક તાલુકાની અંદર લગભગ કહી શકાય કે 2-5 ગામ બાકી રહી ગયા હોય અને 2-5 ગામની અંદર વાવણી થઈ હોય। આવી પણ ઘટનાઓ ઘણી જગ્યાએ બની હશે કેમ કે આ છૂટાછવાયા વરસાદો છે અત્યાર સુધી જોવા મળ્યા છે। અને એકંદરે એવું પણ કહી શકાય કે 2024ના ચોમાસા દરમિયાન જે એક વાવણી લાયક વરસાદ થતા હોય ને એમાં આપણે જે એક 2 થી 3 રાઉન્ડની અંદર વાવણી થતી હોય એમ રાઉન્ડ તો ચોક્કસથી આવ્યા છે, પણ ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે એક ગામની અંદર અડધી સીમમાં વાવણી થાય, અડધી સીમમાં ન થાય, આવી પણ ઘટનાઓ બની છે। એટલે આવું જે ઘણી વર્ષે બનતું હોય છે એ પરિસ્થિતિનું નિર્માણ ચાલુ વર્ષે પણ થયું છે। હવે ખાસ કરીને સારા સમાચાર એ છે કે આવતીકાલથી એટલે કે 28 જૂન 2024 થી લઈ અને 3 જુલાઈ 2024નું જે સેશન છે એટલે કે આ જે એક અઠવાડિયું જે છે એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે, જેની અંદર સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ વિસ્તારનો વારો આવી જશે। અત્યાર સુધી એવું બનતું હતું કે અમુક સીમિત વિસ્તારોનો વારો આવ્યો, અનેક વિસ્તારો છે એ વરસાદથી વંચિત હતા, પણ હવે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે ને આ રાઉન્ડ છે એ હવે વાવણી પછીનો જે રાઉન્ડ કહી શકાય એ ટાઈપના સામાન્ય વરસાદ હશે। એટલે કે આની અંદર કોઈ જાતનું ગાજવીજ કે તોફાન સાથે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો નહીં હોય। જે આવતીકાલે 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીનું સેશન હશે એ રાબેતા મુજબનું સેશન હશે, શાંતિથી વરસાદ વરસશે જેથી કરીને આપણે નુકસાનીના ચાન્સ છે એ પણ ખૂબ ઓછા હોય। એટલે આ ખૂબ સારી વાત છે। ને હવે આપણે હમણાં જે પવનની સ્પીડ હોય પણ નોર્મલ નજીક અત્યારે આજથી આવી ગઈ છે। તાપમાનથી ઘણા બધા જે આપણે કહી શકાય કે લગભગ 5 મહિનાથી આપણે તાપમાનથી પરેશાન હતા એમાંથી પણ છુટકારો મળી ગયો છે। હા, એક ચોક્કસથી છે કે જે ગરમી ઉકળાટનો માહોલ ચાલી રહ્યો છે, આવતીકાલથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે જેને કારણે ગરમી ઉકળાટમાં પણ હવે આપણે ધીમે ધીમે ઘટાડો થતો જશે અને આ જે 28 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધીનું જે વરસાદનું સેશન છે એ સેશન દરમિયાન આપણે ઉનાળાથી સંપૂર્ણપણે મુક્તિ મળી જશે અને ચોમાસું છે આપણે રાબેતા મુજબ ચાલુ થઈ જશે। અને એકંદર જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ આવનારો જુલાઈ મહિનો છે ખૂબ આપણા માટે સારો રહેવાનો છે। છતાં પણ હું 2 થી 5 દિવસની અંદર ભારતમાં આવી જાય પછી આપણે જુલાઈ મહિનાના વરસાદ વિશેની સંપૂર્ણ વિગત છે એ આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। અરજી આપશો। ધન્યવાદ।